5 કલાક અહીંયા વાટ જોવાની છે, 4h40, 4h50, અને પછી આપણે, par rapport aux autres, l'avantage qu'on a, c'est qu'on sera ici un peu plus tôt, donc on pourra se reposer ce jour-là. Deuxième groupe, donc ce sont les personnes un petit peu peut-être plus âgées, les femmes et les vieux comme Azad. હું તમને ઇન્શાલ્લાહ મેઇલમાં મોકલાવીશ, તમે યાદી ના કરજો. અને આ લોકોનું વોલના હોરેર તો ઉપડવાનું સાથે જ છે, પણ વધુમાં તમે જો લગભગ 8-9 વાગે નીકળશો હોટલમાંથી, એટલે donc એ રાત તમને હોટલમાં સુવા મળશે. juste une chose, અમે જે રાતના 10:30 વાગે ઉપડવાના છે, આપણું chambre payé છે એ રાત, એ યાદી ના કરજો. donc ça veut dire કે આપણે 10 વાગ્યા સુધી આપણા શામ્બ્રમાં રહી શકશું. એવું નથી કે આપણે 12 વાગે ચાવી દઈ દેવાની છે ને રાતના પૈસા નથી પૈ. આપણે તમે જો છો મદીના આપણે આવશું 1:30 વાગે, તો 1:30 વાગે આપણે અત્યારે થઈએ કે હોટલમાં 3 વાગે આવીએ. એક સોલ્યુશન હતો કે આપણે બધા કાનાપેમાં 12 વાગ્યા સુધી વાટ રહી અને પછી તો એક રાત બચત. પણ યાદી ના કરતા હોટલ મદીનામાં પણ એક રાત વહેલી લઈ લીધી છે અને મક્કામાં પણ એક રાત વધારે લીધી છે, કે જેથી આપણે jusqu'à 22h après આપણા શામ્બ્રમાં રહી શકશું અને ચેકઆઉટ કરીને 10h30 ના on va partir ઇન્શાલ્લાહ. આ હોરેર જે હોટલમાં નીકળવાના છે એ વાં આપણે આપણા એજન્ટ સાથે સરખી ચોખવટ કરશું, પણ અનુભવ પ્રમાણે મને લાગે છે કે લગભગ 5 થી 6 કલાક મોર ઉપડી જવું જોઈએ, કારણ કે મક્કાથી જિદ્દા 1.5 થી 2 કલાકનો રસ્તો છે અને 3 કલાક મોર પહોંચી જવું જોઈએ. donc voilà la raison. અને ત્રીજું વોલ, આમાં તમે જોજો કે બધાય લગભગ માડાગાસ્કર, રેયુનિયન અને મોરિસના માણસો છે. આ દુબઈનો વોલ છે. donc vas-y tu passes la suivante. donc ઈ લોકો ઉપડે છે લગભગ deuxième groupe છે ને આપણું એના સાથે. donc possible છે કે એક જ બસમાં બધાય જાય. ઈ લોકો મને જો 7:30 વાગે લખ્યું છે મેં, આ લોકોનું 8 વાગે હતું મને લાગે છે. donc c'est fort possible qu'il y a બે groupes, donc à Madagascar, Réunion, Maurice નું groupe અને આપણું groupe numéro 2 સાથે ઉપડશે મક્કા. Voilà, suivante. આપણી હોટલ મદીનામાં, હોટલનું નામ છે સોફરા અલ હુદા. c'est un hôtel 4 étoiles. donc તમે દેખો છો આ હરમ છે, અહીંયા રોઝો છે રસૂલિલ્લાહનો, અને આ તૂતો તૂર જેને જોયું છે અહીંયા લકુડ છે, અને અહીંયા જન્નતુલ બકી છે. donc આપણી હોટલ અહીંયા છે. આ હોટલના મોર આ છે, જેટલા ઓળખતા હોય આ છે ઇલ્ટન મક્કા. donc ઇલ્ટનના પાછળ જ છે. c'est 100 mètres du haram. donc સાવ બાજુમાં છે. 3 minutes વાત છે. donc on passe là et direct on est dans le haram, ou on peut passer par là. ઇલ્ટનના પાછળ જ છે. અને આમાં આપણે બકી જરાક છે, c'est tout, c'est relatif, il faut faire le tour du haram. par là c'est plus pratique. suivante. donc આ હોટલના થોડાક ફોટા નાખ્યા છે મેં. આમાં બહુ ફી ના થજો, એવું ના થાય તમને કે બહુ સિમ્પલ હોટલ છે એવું જ રાખજો. ça restaurant છે અંદરનું hall d'entrée. voilà les chambres. à chambre de 4 છે, દેખો છો. આ મક્કાની હોટલ, એનું નામ છે ઇલાફ કિંડા. હવે આ તમે દેખો છો ને, આ ક્લોક ટાવર છે જી, મોટું ટૂર comme એ ઘડિયાળ વાળું બનાવ્યું છે કાબાના સામે ઈ છે. donc આ વ્યૂ donc aérienne છે, એમાં તમને ડિસ્ટન્સની બહુ નહીં ખબર પડે, પણ દેખો છો ને કે સામે જ છે. donc આપણી હોટલ આ કોમ્પ્લેક્સમાં છે. આમ ફ્લેશ અહીંયા નાખ્યું છે, પણ બીજો ફોટો આમાં વખતે તમને વધારે દેખાશે, પણ c'est dans le complexe. donc ત્યાંથી આપણે નીકળીને 70 mètres à faire et on est direct la porte principale, Babul Abdulaziz, je crois. Abdulaziz, la porte Abdulaziz, c'est la porte principale. ત્યાંથી આપણે રમમાં તરત કરી શકીએ. suivant. આ રહ્યું ક્લોક ટાવર. હવે આપણી હોટલ છે અહીંયા છે. voilà, c'est cet immeuble là exactement. donc દેખો છો ને સાવ, il y a la cour à traverser direct après haram. અહીંયા હું તમને એક વાત કરું. મેં એકાદ મહિના મોડ એક મજલિસ સાંભળી.
કે આખરી જમાનાની એક નિશાની છે કે ટાઈમ કાબા ઉપર સાયો કરશે. કોઈ નહોતું સમજતું આ શું છે, પણ આડી જો ઘડિયાળ દેખો છો કાબા બાજુમાં કેવડી છે. આ આખરી જમાનાની એક નિશાની કે ટાઈમ કાબા ઉપર સાયો કરશે. voilà, malheureusement. Allez, suivant. Donc, હવે તમને હોટલના જરાક ફોટા. Donc, une minute. Oli Pelli Hotel, c'est un 4 étoiles supérieur. À Hotel, c'est un 5 étoiles. Alors, ça, c'est la vue d'une chambre. Il y a certaines chambres qui ont vue sur le Rhin. Avec, મને બે જણાના ફોન આવ્યા parce que je les avais mis dans des chambres de 4. Donc j'ai modifié, je les ai mis dans des chambres de 3. Mais je pense qu'ils vont regretter. Quand cet hôtel-là, j'ai demandé. Avec hier, a dit, mais Mangri Félix, ne m'en veuillez pas si je me trompe. Bon, j'ai demandé que les chambres de 4, parce qu'il y en a dans l'hôtel, soient toutes des suites, les chambres de 5 aussi, soient toutes des suites et la vue sur le Rhin. Voilà, c'est ma demande. Maintenant, jusqu'à quel point ils vont respecter cela, je ne sais pas. Mais les chambres de 4, c'est des suites, donc avec 2 chambres séparées, un petit salon, et il y a des appartements, donc des suites avec 2 salles de bain, une toilette, d'autres suites avec 2 toilettes, une salle de bain. Donc ça, c'est la vue d'une chambre de 4. Voilà. Ça, c'est la chambre de 3. Voilà. Pas de questions? Oui. Le climat? Dis. Le climat? Oui, j'allais y venir, mais bon, on peut aborder ça tout de suite. Le climat, Madinama, Ratna, કે આપણે નમાઝે શબમાં જઈએ કે સુબહની નમાઝમાં જઈએ તો ઠંડી હશે, je pense. C'est pas sûr, પણ ઠંડી હશે. Donc il faut se couvrir. Emmener une écharpe, emmener un manteau ou un polaire ou quelque chose, કારણ કે રાતના ઠંડી પડશે. અને જો અહીંયા ઠંડી લાગી ગઈ તો આખું voyage તમારું બગડશે. વાનની ઠંડી, en fait વાનનું તમે ઓલું ઇન્ટરનેટમાં જોશો ને તો તમને દેખાશે કે 15 degrés, 10 degrés, mais le ressenti il est moins de 0. જો પવન જરાક હોય તો એવી ઠંડી પડે. આપણે પાછું સવારના આપણે ઉઠીને બહારે આપણી આદત નથી કે 4 વાગે બહાર નીકળીએ, વાં તમે નીકળો અને એવી ઠંડી લાગે. Donc il faut se couvrir. C'est pas la peine d'emmener beaucoup de pulls, પણ આ તમને જરૂર પડશે રાતના ટાઈમે. Donc un polaire, un manteau, ça suffit largement. દિવસના બહુ સારો ટાઈમ છે, 25-30 degrés, donc aucun problème. મક્કામાં il y a de fortes chances que રાતના પણ સારો ટાઈમ હોય, છતાં પણ કોક ફેરે ઠંડી હોય છે મક્કામાં પણ મક્કા c'est toujours plus chaud que Madina. Donc la météo à Mecca, ça sera exceptionnel, Inch'Allah. Oui, je sais, je vais le dire. Après, dans les étangs. 3 groupes hôtels. Alors, le roaming, oui? Non, il ne l'a pas. Donc, chambre, nous savons, il y a affiché, à réunion très éclairée, comme Joël et Joël. Badaïna Nam, c'est qui est réparti. Je connais pour quand ça va louer, vous pouvez nous demander, il n'y a aucun problème. Après, Atrafni Ziarat, nous directement les fonds. Madinama, mais તમને કીધું ને એક દિવસ આપણે અતરાફની ઝિયારત કરશું. આમાં શું છે, મસ્જિદ જોવાની છે ખરું. મસ્જિદ કિબલતૈન, મસ્જિદ કુબા, મસ્જિદ જુમ્મા, ત્યાં આપણે જાશું. જન્નતુલ મોઅલ્લામાં જાશું, જ્યાં આપણા મોઇઝભાઈ દફન છે, જ્યાં બીબી ખદીજાની કબર છે. પણ malheureusement હવે જન્નતુલ મોઅલ્લામાં અગાઉ અમે ગઈ શકતા હતા, હવે અંદર ગરવા પણ નથી. Donc bus 5 minutes ઊભી રહેશે અને આપણે ઉતરીને ત્યાં ઝિયારત પર લેવી જોશે. બારેથી ફોટો આવવું પડે. અને આપણે એ જ દિવસે શહોદાએ ઓહદમાં પણ જાશું, એટલે હઝરત હમઝાની કબરમાં. C'est en gros les visites de Madina. Donc હરેક મસ્જિદમાં જાશું, ત્યાં 2 રકાત તહિયત મસ્જિદ અને પરસો ને વિઝિટ કરવાનું છે. મક્કાની અતરાફની ઝિયારત
essentiellement Arafat જશું આપણે. donc અરફાતનું પહાડ છે ત્યાં ઉપર આપણે ચડી શકશું અને ત્યાં આપણે થોડીક વાર રહીશું અને ત્યાંથી વળતા આપણે મીના, મુઝદલિફા અને ઓલા જમરાત પણ આ બધું મીનામાં તો તમને બહુ કંઈ ખબર નહીં પડે, ઓલા બ્લોક સાનિટેર દેખાશે, તંબુ ને કાંઈ હોય ના આ વખતે, છતાં પણ આપણે જરાક બધાને દેખાડવા માટે જેની ના જોઈ હોય ત્યાં બધાઈ આપણે બતાશું. donc જમરાતમાં તો સાવ નથી ગરવા મળતું, donc on va juste passer devant le bâtiment, તમને જમરાત પણ નહીં દેખાય પણ જાશું આપણે વટાશું અને પછી જબલ નૂર પાસેથી વટાશું, ગારે હીરાનું ડુંગર દેખાશે ત્યાંથી વટાશું અને પાછા હોટલમાં ઉતારશું. ગારે હીરા ઘણા મને કહેશે અમને જવું છે, એવિધામાં ઉપર ડુંગર ઉપર જ્યાં રસૂલિલ્લાહની વહી આવતી હતી, જ્યાં રુકુયત થતા હતા, એ જગ્યા છે. બહુ અહેમિયત વાળી જગ્યા છે અને એમાં બહુ સ્પિરિચ્યુઅલમાં એકદમ રીચ છે. તો આ એક ડુંગર ઉપર આપણે ચડીએ છીએ, એ લોકોને જરાય પસંદ નથી. તો 3 વર્ષ થયા એ લોકોને એ ડુંગર ઉપર પીઠે singe sauvage ને છોડી દીધા. તો આપણે ઉપર ચડીએ, il y a plein de singes. હવે singeનું રિસ્ક શું છે, ils vont pas nous attaquer, pas de problème. પણ આપણા પાસે સાકાદો હોય કે કંઈક, જો કંઈ સાશે હોય કે કંઈ n'importe quel બાયડીની પાકીટ હોય, એ જોઈને જરાક એવું થાય કે આમાં કંઈક જમવાનું છે એટલે આવીને જટીને આવી જશે. તો આ એક પ્રોબ્લેમ. બીજું, c'est une épreuve, c'est pas facile de monter, c'est pas facile de redescendre. Donc personne âgée, c'est exclu. Les enfants, je pense qu'il vaut mieux exclure. છેલ્લા અમે ગયા હતા ત્યારે મારી સાથે jeune couple હતા, બધું અમે જોયું, બધું કહ્યું, પણ કોઈ નથી જયું. કારણ કે જરાક જોખમ તો છે જ. ચડવામાં બહુ વાંધો નથી, ઉતરવામાં છે. હવે ઉતરતા હોય તમે ને એસ્કાલિયર ના હોય ને પાંથ હોય અને પાછળથી singe એક રાડ પાડી, il y a un réel risque. Je dis ça en plaisantant, mais il y a un risque. હવે મારું કામ એ નથી કે હું તમને ના પાડું ઉપર ચડવાનું, pas du tout, c'est pas du tout mon objectif. અને કદાચ આપણે જો જાણન જવું હોય તો ઓર્ગેનાઇઝ કરશું. મને પણ એ નસીબ નથી અને મને પણ ઉમેદ છે જરાક જવાની, છતાં પણ on va décider sur place. En tant qu'organisateur, on va décider est-ce qu'on le fait ou on ne le fait pas, et ensuite on va vous dire ce qu'on en pense. Maintenant évidemment chacun est libre, mais les enfants je vous conseille, je pense qu'il vaut mieux éviter. Bijou problème, Makkama c'est 30 degrés, 35 degrés, donc il fait très chaud. એવું ના થવું જોઈએ કે આપણે ઉપર ચડીએ ને 12 વાગે વાં હોય કે ઉતરીએ, parce que là c'est fini. આપણે પેલું કે આપણે પાણી લઈ જવું જોઈએ સાથે. ઉપર એ વેચાય છે 5 ગણા પણ વેચાય છે, મળે છે, mais il faut emmener à boire et il faut pas y aller sous le soleil. Donc s'il faut y aller, c'est avant Subo. Idéalement il faut aller bien avant Subo, donc commencer à grimper la nuit, arriver en haut, et dès qu'il y a le crépuscule, le jour commence à se lever, on fait le namaz Subo là-bas, on fait le namaz et après on redescend rapidement pour qu'on évite le soleil, parce que je vous assure que le soleil tape très très fort, donc ça peut faire beaucoup de dégâts. Voilà, je pense que j'ai fait le tour, à moins que j'oublie quelque chose. કોઈને કંઈ સવાલ છે બીજા? Non? On passe à la suite. Azad. Bon, આ કામ મારું નથી અને મેં કોઈ દિવસ કર્યું નથી. ઇન્શાલ્લાહ આશા રાખું છું કે હું ભૂલ નહીં કરું. આપણે હંમેશા શેખ મોઈઝીએ કરાવ્યું છે. ટ્રાન્સપોર્ટનું કેમ થશે, કેટલી કારો છે ને કેમ જશે, એક વખુલાતું છે કેમ છે? 2 બસ આપણે déjà આવશું મદીના 1:30 વાગે આતે થાય છે, બગાડ લઈને બહાર નીકળશું, ત્યાં એક બસ, ત્યાં 2 બસ હશે કારણ કે આપણે 75 જણ, ત્યાંથી ડિરેક્ટ આપણે, માફ કરજો હું કંઈક ભૂલી ગયો છું, બહુ એમ તમે સારું થયું તમે આ સવાલ કર્યો. આપણે ત્યાંથી બસમાં હોટલમાં આવશું અને અતરાફની ઝિયારત બધી બનતા સુધી 2 બસમાં થશે. જો ઘણી ફેરે તંગી હોય છે બસ, જો આપણે મોટી બસ નહીં મળે તો નંદી લેશું તો વધારે હશે, છતાં પણ આપણે બધું સાથે કરશું. હવે
મારી demande છે évidemment કે આપણે અતરાફની ઝિયારતમાં તો બહુ વાંધો ના હોય કારણ કે ça dure pas longtemps પણ આ મદીના મક્કાનું સફર important છે donc systématiquement je demande à ce que ce soit des bus neufs qui soient bien chauffés bien climatisés et confortables અને આપણો agent માશાલ્લાહ બહુ સારો માણસ છે એ હંમેશા આના ઉપર ચામટ રાખે છે હું શું ભૂલી ગયો છો c'est le voyage અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે મદીના પહેલા આવશું મદીનાની ઝિયારત થઈ જશે એટલે શનિવારના છે મને લાગે છે મક્કા જવા તો આપણે જુમેરાત આપણે મદીનામાં મળશે જુમ્માનો દિવસ મદીનામાં મળશે અમે હંમેશા ઝિયારત આ વોયેજ ઉમરાનું કર્યું છે એવું કર્યું છે કે જુમેરાતના અમે ઉપડીએ અને જુમ્માનામાં પહોંચીએ પણ બે ફેરે અમે કર્યું અમને જોયું કે જુમ્માના મક્કામાં ગળદી એકદમ હોય તો આપણે આવીએ એટલે આપણું મકસદ એ હોય કારણ કે આપણે એહરામમાં હોઈએ કે આપણે જલ્દી ઉમરા કરી લઈએ કે જેથી એહરામ ઉતરી જાય અને આપણી વાજીબાત પૂરી થઈ જાય વાજીબ તો નથી પણ આપણું આ કામ પૂરું થઈ જાય તો ગળદી એકદમ હોય તો માણસ બહુ હોય એટલે અમે કોઈ દિવસ સુબો અમે 3 વાગે ઉમરા ચાલુ કર્યું સુબો મોર પૂરું ના કરી શકીએ તો 3 કલાક કારણ કે માણસ ચાજુ અને ગળદી તો બધું આસ્તે આસ્તે થાય તો આપણે સુબો નમાઝમાં પકડાઈ જાય હવે વા સુબોની નમાઝ એ ખૂબીદાર છે અમે સુબોની નમાઝમાં પકડાઈ ગયા એટલે જમાતમાં અમે એરામમાં સુબોની નમાઝ પડી હું ને શેખ બાજુમાં નમાઝ પડતા હતા તો રૂકુમાં ગયા પાછા ઉભા થયા પાછા રૂકુમાં શેખ મારા સામે છે હું સામે શું થાય છે effectivement તો શેખે તો નમાઝના વચમાં બાજુવાળાને પૂછ્યું કે શું કરે છે તો બોલો કે આ ઇમામ છે જેમ કરે એમ તને કરવાનું હું ને શેખ તો ઉભા રહી ગયા વાતો કરવાનું ચાલુ કરે c'était pas possible parce que déjà comme સૂરા પડે તમે જોશો માં સૂરા પડે તો ઘણા સૂરા અને સુબોના સૂરા એ તમને બહુ પસંદ અને જુમ્માનો દિવસ એટલે બીજો સૂરો લગભગ 15 મિનિટ મશ્કરી નથી કરતો 15 થી 20 મિનિટ અલહમદો પછી બીજો સૂરો સાથે 20 મિનિટ પછી રૂકુ એક ને પછી બીજું એટલે donc on était vraiment fatigué કારણ કે આપણે સફર કરીને આવીએ donc આપણે આખી રાત બસમાં પસાર કરી હોય આપણા પગ ગોંફલે થાય બેસીને નીંદર સરખી નથી હોય અને આપણે કરવા જઈએ એટલે અમે હવે શનિવારના કરી નાખ્યું કે જેથી માણસ જરાક ઓછું હોય તો આપણે મદીનાથી શનિવારના ઉપડવાનું છે શનિવારના આપણે 12 વાગે શામ્ભની ચાવી દઈ દેવી જોઈએ donc on va donner les clés à l'hôtel આપણે બધાય બગાજ આપણા હોલમાં કે કઈ જગ્યા છે ત્યાં ઉતારી બધાય બગાજ ત્યાં ઉતારી 12 વાગે ઉપર ઉતરી અને આપણે પોતે સૌ જમવા જાશું રાપીદમાં નમાઝ પડી જોર અસરની જમી ક્યાંય બાજુમાં અને પાછા હોલમાં આવી જશું 1-1.5 વાગ્યા કે 2 મેક્સિમમ લગભગ 2 થી 3 વાગ્યા વચમાં en fonction du trafic આપણી બસ આવી જશે આપણે ત્યાં પહોંચી જશું ત્યારે તમને કહેશું કે બસ આ ટાઈમે આવી જશે તો તમે અડધી પોણી કલાક મોર હોટલમાં હાજર થઈ જશો અને ત્યારે આપણે બધા એરામમાં આવી ગયા છો તો એરામ પહેરી લીધા છે અને હોટલમાં હોલમાં જરાક વાર વાત જોઈ જશે આ ફંક્શન જોઈશે ત્યાંથી આપણે બસમાં જશું આપણા મિકાત એની વાત આપણે હમણાં કરશું એ કામમાં મિકાતમાં જશું મિકાતમાં આપણે મગરીબની નમાઝ મગરીબ ઈશાની નમાઝ પઢશું અને ત્યાંથી પાછા ઉપડશું આ તમે સવાલ કરતો ને એ બધું 2 બસમાં કરશું આપણે donc 2 bus de 50 personnes અને આ સફર જરાક લાંબી છે donc la veille ne vous fatiguez pas trop reposez-vous બસમાં તમે બંધાશું સારી હશે નીંદર ને કરી શકે છે pas de problème mais il faut pas être fatigué કારણ કે c'est quand même long અને ehkamની વાત કરશું ને ત્યારે હું જરાક મસ્તી દેશા જરાકનું ને détail દઈશ ઇન્શાલ્લાહ oui juste une question alors આગળ ને પૂછ non après Maulana Farishta va સાથે છે je préfère qu'on lui demande à lui mais on peut faire mais il y a certains soucis je préfère que vous lui demandez à lui il est plus qualifié maaf kar d'autres questions non Question technique rapide, c'est quelles sont les normes des prises électriques là-bas? Aucun souci, nos téléphones on peut les charger. C'est les mêmes prises.
on a le wifi dans les hôtels, donc ઘણી હોટલમાં હોલમાં જઈએ, ઘણી હોટલમાં chambre હોય. Cela, je ne suis jamais descendu ni dans l'un ni dans l'autre, donc je ne sais pas. હવે હજના અહેકામ, on y va. આ શેખ મોઈઝી મને આપ્યું છે, દર ફેરે પોતે આ વાપરે છે જ્યારે ઉમરા કે હજનું એક્સપ્લિકેશન કરે છે ત્યારે. Vraiment, je suis redevable, c'est vraiment quelqu'un d'exceptionnel et je voudrais le saluer ici. C'est grâce à lui que j'ai eu ça, sinon évidemment j'aurais rien pu faire. Bismillah. Alors le mikat, il met en moins comme nekidou. Mikat, c'est-à-dire après dien eram pedin. Mais en moins comme nekidou après Madina ma coupor sous eram perlidas. En fait, qu'est-ce que après hotel matin, gusal utari hotel ma, sambar hotel ma gusal utari. એરામ પેરી અને ઓલમાં ઉતરી જશે બગાડ પછી જમવા જશું, પાછા હોટલમાં વાટ જોશું અને બસ આવશે એટલે આપણે ઉપડશું. એરામ પહેરેલા હશે પણ નિયત નહીં કરી. મસ્જિદ શજરાત, મસ્જિદ શજરાત c'est je crois moins autour de 15 km de Mecca, donc સાવ બાજુમાં છે, જેટલું નથી. આપણું મિકાત છે મસ્જિદ શજરાત. ત્યાં આપણે આવશું અને એવી શોભીતી મસ્જિદ છે અંદર, masjidની અંદરમાં dans la place à l'extérieur ઝાડી છે, c'est très très beau masjid. આપણા અહલે બેત બધાય ની મિકાત ત્યાં હતી. Donc on arrive à Masjid et Shajarat qui est le mikat. On est dans le glossaire, donc voilà. Mikat et les Talbiya. Talbiya, c'est quelque chose que tout le monde doit apprendre par cœur. Après écrire ihram અને ઉમરાની નિયત કરી લઈએ, નિયત કરીને પછી તરત તલબિયા પડાવે. તલબિયા એટલે લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક, લબ્બૈક લા શરીક લક લબ્બૈક. Et il y a deux phrases qui viennent derrière. આ તમે બધાય મોઢે કરી નાખ્યું છે, pas compliqué. તમે ઓલું ehkam મેં તમને મોકલ્યું છે, એમાં બધું છે. mais donc આપણે એક ફેરે ihramની નિયત કરશું અને પહેરી લેશું. નિયત થઈ જશે એટલે તરત لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك. donc આ પડવાનું છે, તમે શીખી લેજો. ihram, là la description du ihram pour les hommes, évidemment બૈરાઓ માટે કાંઈ પ્રોબ્લેમ નથી. તમે તમારા દરરોજના કપડા પહેરી પણ શકો છો ihram તરીકે, il y a aucun souci. Arzou, est-ce que tu utilises ihram ailleurs que là? Tu as l'habitude de mettre ou d'utiliser ihram ailleurs? Pas à ma connaissance, mais si je pose la question, c'est qu'il y a quelque chose en tête. Non, vas-y, je réfléchissais. Je demande à Arzou, mais si quelqu'un a une réponse. Est-ce que tu utilises ihram ailleurs? Oui, oui, du mot, fait hein? À la mort, non, il n'y a pas de ihram, ça c'est kafan. Ihram, après ihram, est-ce qu'on l'utilise ailleurs? Exactement. On l'utilise tous les jours. C'est le takbiratul ihram. Alors ihram, après ihram ne ou kapru ne ihram bolay. Kanye ya ihram. C'est pas du tout ça. C'est aussi, c'est vrai, c'est pas faux, mais c'est effectivement l'habit s'appelle le ihram, mais ihram, se mettre en ihram, ça veut dire se mettre en état de sacralisation. Après takbiratul ihram કરીએ છે નમાઝ માટે, એટલે ihram કરી અને આપણા ઉપર ઘણી ચીજ આપણે પોતે કે જે આપણા ઉપર રજા છે એ આપણે આપણા ઉપર મનાઈ કરી નાખીએ છીએ. જેમ કે તમે નમાઝ પઢો એટલે તમારા ઉપર તમે જ પોતે તમારા ઉપર વાતું કરવાનું મનાઈ કરી નાખો છો, કે કોન્સન્ટ્રેશનને તોડવાનું મનાઈ કરી નાખો છો. ઘણી ચીજ આપણે જે હલાલ છે એને આપણા ઉપર હરામ કરી છે. આ ઈદ ihram, c'est le même. Ihram, ça veut dire se mettre en état de sacralisation, donc rendre illicite sur soi certaines choses licites. Voilà. Tawaf. Tawaf, évidemment, tout le monde connaît. C'est les 7 tours autour de la Kaaba. Il y a un kadach famille, bimar hoy, que chaise roulante ma hoy,
એ લોકો certainement કોઈ માણસને પૈસા દઈને કહેશે કે આ લોકોને તવાફ કરાવી દે, કાંઈ એ લોકો કરશે, પણ જો કોકને કહેશે તો ભૂલે ચૂકે કોઈને કહેજો ના કે આ મારી માં છે કે મારા બાપ છે એને 7 તવાફ કરી દે, કારણ કે 7 તવાફ એટલે 49 tours. Attention. તો એ તમારા માવતરની જરાક સંભાળજો. અને એક તવાફ એટલે 7 tours. જો તમે કોકને કહેશો કે મને 7 તવાફ કરવા છે તો એ પહેલા કહેશે કે આને કંઈક બરાબર નથી. Voilà. Ensuite, oui. Alors, tawaf pour les personnes handicapées. Normalement, on n'a pas le droit de faire au rez-de-chaussée. Au 3e étage, il y a un étage spécifique pour faire ça. Donc il y a même un couloir. Ils ont aménagé un couloir spécial où passent les chaises roulantes. On est Safa Marwa, il y a un couloir spécial au milieu où passent les chaises roulantes. Et nous, on marche sur les côtés. Donc normalement, on a ici, avec grand carré. અને એ જોજો તમને કેટલું જેને થાય છે તવાફ કરવાનું, કારણ કે ઓલું વટાશે શેઝ રૂલાંસ લઈને દેશે તમને પગમાં. અને અહીંયા ખબર છે ને બધું કાંઈ પણ બોલવાનું મને છે સબર એ આમ કરશે. આ અરબીમાં આ જોજો તમને દરરોજ દેખાશે, આ એટલે સબર. Donc chaise roulante normalement c'est au 3e, mais il y en a qui font en bas. On verra là-bas. જો આપણામાં કોઈ છે, je pense qu'on a des personnes qui vont le faire en chaise roulante, notamment des gens de Madagascar, je crois. Donc, on va faire ça au mieux. Nite karai che to karsu, nati karatu to par karsu, sahi ma to kain problem. Va આપણે હોટલમાં આશું ને તો બનતી કોશિશ કરશું કે આપણે દરરોજ રાતના ભેગા થઈએ અને મૌલાના ફરિશ્તા છે તો કાંઈ પણ તકલીફ કરી, પણ વા તકલીફ છે. અમે 40 જણા હતા એટલે હોલમાં ભેગા થઈ શકતા હતા. 100 માણસનું બહુ મહેનત છે. તો મેં ડિમાન્ડ કરી છે હોટલવાળાને કે દરરોજ રાતના 1 થી 2 કલાક માટેને આપણે એક હોલ, એક સાલ દઈએ. c'est pas acquis. અને જો એ લોકોને એમાં ખબર પડી કે આપણે આપણા ઇમામનું મજલિસ કરીએ છીએ તો બંધ જ કરવું છે. છતાં પણ, કારણ કે આ સઉદીયાનું પ્રોબ્લેમ છે માલવલમાં, છતાં પણ આપણે હંમેશા અમે કરી છે મજલિસ અને નથી વાંધો આવ્યો, પણ આપણા બધાય તરફથી હોતની હોવી જોઈએ, કારણ કે આપણા માટે જોખમ છે. donc voilà. પણ આપણે કોશિશ કરશું કે દરરોજ રાતના કંઈક હોય તો આપણે ભેગા થઈ અને પછી બીજા દિવસનો પ્રોગ્રામ કરી શકીએ અને કાંઈ સોફ્ટી કે કાંઈ ઓર્ગેનાઇઝ કરવું હોય તો કરી શકીએ. સહી એટલે સફા મારવો. સહી c'est l'action de marcher entre Safa et Marwa. Harwala c'est une marche rapide. Donc en fait, après sahi કરીએ, કોઈ દિવસ નથી ગયા એના માટે કહું છું. સફાથી મરવા જાય, મરવાથી સફા જાય, વચમાં ઓલા ટ્યુબ હોય છે, lampe tube તમને દેખાશે તરત vert. અહીંયા એક ટ્યુબ હોય et puis après quelques mètres બીજું હોય. Donc entre ces deux tubes